માણાવદરમાં આજે મોહરમ પર્વની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગ ઉપરથી નીકળેલા તાજિયાના ભવ્ય જુલુસમાં કોમી એકતા અને ભાઈચારાના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. જુલુસ દરમિયાન હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હુસેન ખેબા, મુસા સોલંકી અને અશોક લખુમલ સહિતના આગેવાનોએ સાથે મળીને સરઘસનું સ્વાગત કર્યું હતું. મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેન દલે જણાવ્યું કે માણાવદર હંમેશા શાંતિ અને સદભાવનાનું પ્રતીક રહ્યું છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ સંપન્ન કરવા બદલ તમામ નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આજે માણાવદર સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત મોહરમનો તહેવારની ઉજવણી થઈ રહી છે. અત્યારે માણાવદર બજારમાંથી મોહરમના તાજિયાનો જુલુસ નીકળી રહ્યો છે. ત્યારે અમે અમારા નગરસેઠ અશોકભાઈ લખુમલની દુકાને હોલ્ટ કર્યો છે. અહીંયા મારી સાથે મારી પહેલાના બંને પૂર્વ પ્રમુખો હુસેનભાઈ કાસમભાઈ ઠેબા, મુસાભાઈ હસનભાઈ સોલંકી છે. અમારા તમામ ટ્રસ્ટીઓ પણ છે. હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો મળીને આજના તહેવારની ઉજવણી થઈ રહી છે. યુવાનો ચોકારો લઈ રહ્યા, ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને સમસ્ત મુસ્લિમ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ સાથે આ તહેવાર ઉજવી રહ્યું છે.